નજરે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રેલવે સ્ટેશન પર ચા વેચતો આ વ્યક્તિ તમને ચાનો વેપારી લાગશે। ચા પીતા બે વ્યક્તિ તમને મુસાફર કે સ્થાનિક લાગશે, પરંતુ ન તો ચાના વેપારી છે, ન તો કોઈ મુસાફર, ન તો ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે। આ તો છે સુરત પોલીસ, જી હા, 21 વર્ષ પહેલા હથિયાર સાથે હુમલો કરી ફરાર થયેલા આરોપીને પકડવા માટે પોલીસ છેક ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી અને રેલવે સ્ટેશન પર વેશપલટો કરીને ચાવાળા બનીને આરોપીઓને ફિલ્મી ઢબે દબોચી લીધા હતા। આ બંને આરોપીઓ વિરુદ્ધ વર્ષ 2005માં જ્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં હથિયાર અને મારામારીનો ગુનો નોંધાયો હતો ત્યારે આ બંને આરોપીઓ વિનોબાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા। ગુનો આચર્યા બાદ તેઓ રિક્ષા અને ગન મૂકીને વતનમાં નાસી ગયા હતા। સમય જતાં મહાનગરપાલિકા દ્વારા આ ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી હતી। આ ડિમોલિશનના કારણે પોલીસ પાસે આરોપીઓના વતન કે તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો, જેના કારણે આ કેસ 21 વર્ષ સુધી વણ ઉકેલાયો રહ્યો હતો। પરંતુ પોલીસે મહેનત ન છોડી અને અહીં રહેતા લોકોનો સંપર્ક કરીને ફરાર થઈ ગયેલા આરોપીઓનું પગેરું શોધી કાઢ્યું। યુપીના પ્રયાગરાજમાં હોવાની માહિતી મળતા પોલીસ માટે આ ચોર પોલીસની રમત જેવું હતું। બાદમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમનું ચોક્કસ લોકેશન પ્રયાગરાજના અત્તર સુઈયા પાસે હોવાનું ટ્રેસ કરવામાં આવ્યું, જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચાવાળાનો વેશ ધારણ કર્યો। હેડ કોન્સ્ટેબલ લાલભાઈ પોતે ચાવાળા બની ગયા હતા અને કોન્સ્ટેબલ સમજીભાઈ લારી પર વોચ ગોઠવી હતી। હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ ચાની સ્ટોલ પર ગ્રાહક બનીને કલાકો સુધી બેસી રહ્યા હતા। બાદમાં તક મળતા જ તેમને દબોચી લેવાયા હતા। તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલ આરોપી સંતોષ યાદવ પ્રયાગરાજમાં ઈંડા અને ચાની લારી ચલાવીને સામાન્ય માણસ જેવું જીવન જીવતો હતો, જ્યારે બીજો આરોપી શિવ યાદવ ગેરેજ ચલાવતો હતો। અલગ અલગ શહેરમાં છુપાઈને રહેતા હતા। એસઓજીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે વરાછાની અંદર જે મારામારી અને હત્યાનો જે ગુનો દાખલ થયો છે 21 વર્ષ પહેલા એના જે બે આરોપીઓ છે સંતોષ યાદવ અને સંતોષ ઉર્ફે શિવ યાદવ, આ બંને પ્રયાગરાજમાં રહે છે। અગાઉ પણ ઘણી ટીમોએ પ્રયત્ન કર્યો હતો, પણ આ લોકો ત્યાં મળી આવેલા ન હતા। એસઓજીની ટીમ ત્યાં ગઈ, અલગ અલગ વેશ ધારણ કરીને રહી અને છેવટે જે છે આ બંને આરોપીઓ છે ત્યાંથી પકડી લઈ। આ ગુનો એવો હતો કે અશ્વિની કુમાર ગૌશાળા સર્કલ પાસે ત્યાં ઝઘડો થયો હતો અને જે તે વખતે પિસ્ટલ રિક્ષા બધું મૂકીને આ લોકો જતા રહ્યા હતા। પછી અલગ અલગ રીતે વેશ બદલીને રહેતા હતા, પરંતુ એસઓજીની ટીમને આ લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે। સુરતના કતારગામમાં ટ્રાફિક પોલીસ પર યુવકને મારવાનો આક્ષેપ છે। મોબાઈલમાં શૂટિંગ કરવાની શંકા રાખી પોલીસ કર્મીઓએ માર માર્યો। યુવકે ગાડીના કાગળો ન હોવાથી 2500 રૂપિયાનો દંડ ભરવા મોબાઈલ કાઢ્યો હતો। દંડ બાબતે થયેલી બોલાચાલી બાદ પોલીસ હિંસક થઈ। મારામારીમાં યુવકની તબિયત લથડતા પરિવારમાં રોષ છે। સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તો ન્યાય માટે પરિવાર અને સમાજના લોકો કમિશનર કચેરી પહોંચ્યા। જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી છે। ત્યાં પોલીસ સ્ટેશન અને ત્યાં સર્કલ ઉપર આને ઢોરમાર મારવામાં આવ્યો। ત્યાંથી એને ઢોરમાર મારી અને પોલીસની જે કઈ ગાડી હતી એની અંદર લઈ ગયા કતારગામ પોલીસ સ્ટેશને। એ કતારગામ પોલીસ સ્ટેશને જઈ અને બેફામ ગાળો દેવામાં આવી। 100 નંબર કે 112 નંબર કે કોઈ કંટ્રોલ રૂમની અંદરથી ખાલી આની જાણ લેવા માટે પણ નથી આવતું। અમારી અને આ ભાઈની માંગણી એવી છે કે આને મારનારા જે કઈ પોલીસ અધિકારીઓ હતા, જે કઈ કોન્સ્ટેબલો હતા, એ બધાને સસ્પેન્ડ કરો અને જ્યાં સુધી કમિશનર સાહેબ અમને નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા અનશન ઉપર બેઠા છે, ધરણા ઉપર બેઠા છે। પાટણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જિલ્લા કોર્ટમાં ધોળા દિવસે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। કોર્ટમાં આવેલ વકીલ રૂમમાં ઘૂસી અજાણ્યા શખ્સે ધારિયા વડે હુમલો કર્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। અજાણ્યા શખ્સને પોલીસ લઈ ગઈ પોલીસ મથકે। ઘટના બાદ કોર્ટની સિક્યોરિટી પર સવાલ ઉઠ્યા છે। આ ઘટનાને લઈને વકીલોમાં રોષ છે। વકીલો હડતાળ પર ઉતર્યા છે। ઘટનાના સીસીટીવી કેમેરાની કોર્ટ સમક્ષ કરી માંગ। રૂમમાં એક અજાણ્યો ઈસમ આવેલો અને પુષ્કાની પાસેના રહેલા ધારિયા વડે વકીલ રૂમમાં આવીને ટેબલ ઉપર એનો હુમલો કરેલો, પરંતુ કોઈ વકીલને ઈજા થયેલી નહીં। જે અંગેની અમે રજૂઆત પાટણ પીડીઓ સાહેબને કરેલી છે અને જિલ્લા રજિસ્ટ્રાર આના ફરિયાદી બને એવી અમે માગણી કરેલી છે। અને આ જે બનાવ બન્યો છે એના અનુસંધાનમાં આજે પાટણના તમામ વકીલો કામકાજથી અળગા રહે છે। તો બીજી તરફ વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં છે। કેન્ટીનમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો આક્ષેપ। આર્કિટેક્ચર ફેકલ્ટીની કેન્ટીનમાં મારામારીનો આક્ષેપ। મારામારીમાં એક વિદ્યાર્થીને
આંખમાં ઈજા પહોંચી છે. ઘટનાને લઈને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. તો એક વિદ્યાર્થીને આંખમાં ઈજાઓ પહોંચી છે. हम लोग कुछ पर्सनल रिलेटेड प्रॉब्लम से बात करने के लिए सिर्फ आए थे, तो वो लोग भी बात करने के लिए ही आए थे, बट वो लोग पता नहीं किस बात को लेके हम पे चार्जअप कर दिए. मेरे दोस्त को भी मारा, मेरे को भी मारा है, और बेमतलब का 3 से 4 लोग हमारे साथ हम लोग के आसपास घुसे हैं. एक करण नाम का लड़का है, एक दीप तिवारी है और एक अमन पाल नाम का. ये 3 लड़के MM हॉल के 91 रूम नंबर में रहते हैं. हम लोग को से बात करने के लिए वो लोग भी आए थे. ऐसा बोल के हम लोग पे हाथ चढ़ा दिया. हम लोग को बहुत मारा है उन लोगों ने. વડોદરામાં ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડ્યા છે. અસામાજિક તત્વોનો પોલીસને પડકાર. ઓફિસમાં બંધક બનાવીને યુવકને માર્યો માર. તો યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે. વિડીયો અલકાપુરીના ઇન્ડિયા બુલ મોલનો હોવાની ચર્ચા છે. કેટલાક યુવકોએ અને એક યુવતીએ સાથે મળીને માર માર્યો હતો. વાયરલ વિડીયોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. તો વડોદરામાં ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. ઓફિસમાં બંધક બનાવીને યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. ભાવનગરના પાલીતાણામાં યુવાનો વચ્ચે ફિલ્મી ઢબે મારામારી થઈ. કૈલાશ ટેકરીધામ પાસે છૂટા હાથે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. તો શિવરાત્રીના પવિત્ર દિવસે જ યુવાનો વચ્ચે જબરદસ્ત અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા છે. સામસામે હાથાપાઈ કરી રહેલા યુવાનો કેમેરામાં કેદ થયા. મારામારીની ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નહીં. તો કૈલાશ ટેકરીધામ પાસે છૂટા હાથની મારામારી સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ભય ન હોય તેમ પાલીતાણામાં જાહેરમાં મારામારીની આ ઘટના બાદ અનેક સવાલો. કૈલાશ ટેકરીધામ પાસે છૂટા હાથની આ મારામારીમાં અનેક લોકો છે તે મારપીટ કરતા જોવા મળી રહ્યા છે. તો પોલીસનો કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવું અહીં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. મારામારીની ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન એને કરવાથી સરકારને અધધ આવક. 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં 193 કરોડ કરતા વધુ આવક થઈ છે. અમદાવાદ જિલ્લામાંથી 165 કરોડ કરતા વધુ આવક થઈ છે અને ગાંધીનગર જિલ્લામાંથી 27 કરોડથી વધારે આવક થઈ છે. અમદાવાદ જિલ્લામાં 8 કરોડ 11,15,200 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઓછી થઈ છે. તો ગાંધીનગર જિલ્લામાં 2 કરોડ 10,43,739 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઓછી થઈ છે. બંને જિલ્લા મળીને કુલ 10 કરોડ 21,58,939 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઓછી થઈ છે. તો ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારના સવાલનો મુખ્યમંત્રીનો લેખિતમાં જવાબ. ગુજરાત વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા વિધેયક પસાર. હવે 20થી વધુ કામદારો ધરાવતી સંસ્થાઓને કાયદો લાગુ થશે. દૈનિક કામના કલાકો 9થી વધારીને 10 કલાક કરાયા. 3 મહિનામાં ઓવરટાઈમ મર્યાદા 125થી વધારીને 144 કલાક કરાઈ છે. તો મહિલાઓની સુરક્ષા સાથે રાત્રિ પાળીમાં કામ કરવાની મંજૂરી. નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સને આ સુધારાથી વેગ મળશે. કામના સ્થળે મહિલાઓની સુરક્ષા માટે કડક જોગવાઈઓ કરાઈ. આધુનિક સમયની માંગ મુજબ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે આશીર્વાદરૂપ રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ગુજરાતમાં SIRની કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ. રાજ્યમાં હવે કુલ 4.40 કરોડ મતદારો નોંધાયા છે. મુસદ્દા યાદી બાદ કુલ 5.60 લાખ નવા મતદારો ઉમેરાયા છે. 3.5 મહિનાની કામગીરી બાદ ચૂંટણી પંચે યાદી જાહેર કરી છે. તો 50,963 BLO દ્વારા ઘરે ઘરે જઈને મેપિંગ કામગીરી કરાઈ. હવે મતદાર યાદીમાં નાગરિકોના નવા અદ્યતન ફોટોગ્રાફ્સ દેખાશે. રાજકીય પક્ષોને ફોટાવાળી આખરી મતદાર યાદીની નકલો અપાઈ છે. યાદીમાંથી બાકાત રહી ગયેલા નાગરિકો હજુ પણ ફોર્મ ભરી શકશે. બારડોલી પાર્સિંગની રિક્ષામાં જોખમી સવારી. પોલીસ કમિશનર કચેરી પાસેથી જ રિક્ષા બિંદાસ પસાર થઈ. ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરી રિક્ષા ચાલકે ઉડાવ્યા નિયમોના ધજાગરા. તો નિયમોના ધજાગરા ઉડાવતી રિક્ષાનો વિડીયો સામે આવ્યો છે. કમિશનર કચેરી પાસે જ પોલીસની કામગીરી પર સવાલો. શું ટ્રાફિકના નિયમો રિક્ષા ચાલકોને લાગુ પડતા નથી?
તે મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. માં બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું મોત નીપજ્યું છે. નદીના પાણીમાંથી રિક્ષા ચાલકનો મૃતદેહ મળ્યો છે. સાબરમતી બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી હતી. ચિલોડાથી ગાંધીનગર તરફ આવી રહ્યો હતો રિક્ષા ચાલક. રિક્ષા ચાલક તૂટેલા કઠેડામાંથી રિક્ષા સાથે નીચે પટકાયો હતો. બ્રિજ પર સમારકામ ચાલતું હોવાથી કઠેડો તૂટેલી હાલતમાં હતો. તો ગાંધીનગર ચિલોડા હાઈવે પર રિક્ષા નદીમાં ખાબકી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી હતી, જે બાદ ચાલકનું મોત નીપજ્યું છે. લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ગાંધીનગર ચિલોડા હાઈવે પર રિક્ષા જે છે તે નદીમાં ખાબકી હતી. તૂટેલા કઠેડામાંથી રિક્ષા સાથે નીચે પટકાયો હતો. તો તરવૈયાઓ છે તેમણે બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલકનું મોત નીપજ્યું છે. તો પરિવારમાં શોકનો માહોલ. ગાંધીનગર ચિલોડા હાઈવે પર રિક્ષા નદીમાં ખાબકી.